કેશોદ તાલુકાના ઈસરા ગામે બ્રાહ્મણ પરિવાર રાત્રિના બહાર ગામ જતા તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવી ઘરના તાળા તોડી ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી 6 લાખ જેવી રકમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી। કેશોદ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ ઈસરા ગામે રહેતા રમેશભાઈ નરભેશંકર જોશી અને તેના પરિવારના સભ્યો શનિવારની રાત્રિના ઘરને તાળા વાળી નુનાડા ગામે રહેતા તેમની બહેનના ઘરે ગયા હતા। ત્યારે પાડોશી ગાયને ઘાસચારો નાખવા આવતા ડેલો ખુલ્લો જોવા મળ્યો હતો, એટલે તેને મનમાં થયું કે ગોરબાપા આવી ગયા હશે। તેમ માની તપાસ કરતા ઘરનો અને કબાટનો દરવાજો ખુલ્લો જોવા મળતા ચોરીની શંકા કુશંકા જાગતા ઘર ધણીને જાણ કરી હતી અને ઘરે બોલાવતા ઘરમાં કપડા સહિતની ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળી હતી। આથી કબાટની તપાસ કરી તો ચોરી થયાની જાણ થઈ એટલે તરત જ ઘર ધણીએ જણાવ્યું કે અમારું તો બધું પૂરું થઈ ગયું તેમ કહી નિશાસા નાખતા જોવા મળ્યા હતા। આ ચોરીની ઘટનામાં સોનાનો સેટ નંગ, એક બુટીની જોડી, એક વીટી, ચાંદીના નજરિયા, નાના બાળકને પહેરવાની ચાંદીની 2 પોંચી, એક લકી, એક સાંકડાની જોડી, એક કેળનો કંદોરો, એક ઓમકાર, ચાંદીના સિક્કા, ચાંદીની ગાય અને તુલસીનું કુંડું, આ સિવાય 25,000 રોકડ તેમ બીજી નાની મોટી ચાંદીની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી। આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર આવી સ્થળ તપાસ કરી નિવેદનો લઈને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। હું કેશોદ તાલુકાના ઈસરા ગામનો છું, રમેશભાઈ નરભેશંકર જોશી, ગોરબાપા ઈસરા ગામના। અમે કેશોદ તાલુકાના નુનાડા ગામે મારી બેનને ઘરે ગયા હતા ને શનિવારની રાત્રિના ઘરે તાળા મારેલા હતા અને રાત્રે ક્યારે બન્યું એ કંઈ અમને ખબર નથી, પણ સવારે માજી બાજુવાળા ગાયને નીંદ નાખવા આવ્યા ને ત્યાં ડેલાનું તાળું ખુલ્લું હતું તો એને એમ કે એ આવી ગયા, એટલે અંદર આવીને એને જોયું તો ઘરનું તાળું એ ખુલ્લું હતું। જ્યાં ઘરમાં જઈને જોયું તો બધું વેર વિખેર પડ્યું હતું, એટલે એ ત્યાંથી પાછા વળી ગયા અને ઘેર જઈને એના છોકરાને વાત કરીને અમને ફોન કર્યો પછી અમે ત્યાંથી આવ્યા, અમે અહીં આવ્યા હતા તો અહીં બધું અમારું પૂરું થઈ ગયું હતું। એમાં એક સોનાનો સેટ હતો, 4 જોડી બુટી હતી, પછી એક વીંટી હતી, પછી એક ચાંદીના નજરિયા હતા, ચાંદીની 2 પોંચીઓ હતી, બાળકને નાના બાળકને પહેરાવવાની એક લકી હતી અને એક હાંકરાની જોડી હતી, એક કળનો કંદોરો હતો, એક ઓમકાર હતો અને ચાંદીના સિક્કા હતા, ચાંદીની ગાય, તુલસીનો ક્યારો ને એવું બધું ઝીણા મોટી વસ્તુ ઘણી ચાંદીની વસ્તુ અમારી હતી। રોકડા રૂપિયા 25,000। કુલ કેટલાનો મુદ્દામાલ અંદાજ છે? મુદ્દામાલ તો સાહેબ અટાણે સોનાનો ભાવ કેવો હશે એ પ્રમાણે હોય જ ને। પોલીસ ફરિયાદ આવી છે? પોલીસ પછી અમને ખબર પડી એટલે અમને બાજુવાળાએ ફોન કર્યો તો આવ્યા તો અમારા ઘરની અંદર ચોરી થઈ ગઈ હતી। પછી અમે પોલીસ સ્ટેશને જાણ કરી, પોલીસ ખાતું આવ્યું અને બધું નિવેદન લખી ગયું। હવે તમે વહેલી તકે આ ગમે ત્યાંથી આને ચોરને પકડો, અમારા ગામની અંદર આ બીજો કિસ્સો આવો બન્યો છે અને હવે તમારે એ પગલાં લેવાના છે।